એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે નીટ પરીક્ષા કૌભાંડને લઈને। ગોધરા નીટ કેસનો જે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો તેના મામલા પર તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સીબીઆઈ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેમાં ગોધરાની જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પણ પૂછપરછ શરૂ થઈ છે। ત્યારે મોડી રાત સુધી આ નિવેદનો લેવામાં આવશે, ત્યારે તપાસના કામે લાગશે તેવું પણ સીબીઆઈ દ્વારા તપાસનું જે ધમધમાટ ચલાવવામાં આવી રહ્યું છે તેમાં આ સંકેત મળી રહ્યા છે। નીટ પરીક્ષા કૌભાંડ મામલે ગોધરામાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વિદ્યાર્થીઓના જે નામો સામે આવ્યા છે તેને લઈને માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને નિવેદનો લેવામાં આવી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ। રવિ, જણાવશો કે આજે ચોથો દિવસ છે જ્યારે આ પરીક્ષાની તપાસ કૌભાંડમાં તપાસ કરવામાં આવી રહી છે સીબીઆઈ દ્વારા, વધુ શું વિગતો સામે આવી રહી છે? બહુચર્ચિત કાંડને લઈને ગોધરામાં તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। 4 દિવસથી સીબીઆઈની જે ટીમો છે તે ગોધરા ખાતે તપાસ કરી રહી છે। આજે જે છે તે સીબીઆઈની ટીમે 16 વિદ્યાર્થીઓ પૈકી જે ગુજરાતના 6 વિદ્યાર્થીઓ છે તેઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી છે। મોડી સાંજે ગોધરા જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પણ પૂછપરછ શરૂ કરાઈ છે અને આ સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરી શક્યતાઓ રહી છે। બિલકુલ રવિ, અને આરોપીની કસ્ટડી લેવા માટેની કોઈ કાર્યવાહી? જી, સીબીઆઈ દ્વારા જે 5 આરોપીઓની જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તે પૈકી 4 આરોપીઓની કસ્ટડી મેળવવા માટેની અરજી ગોધરા કોર્ટમાં દાખલ કરાઈ છે। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।